નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ જે આરઆરબી ગ્રુપ ડી ની જે પરીક્ષા લેવાની તેમાં 3 ચેપ્ટરનું એનાલિસિસ જોઈએ અને ચોક્કસ પ્રશ્નો પણ જોઈ લઈએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. જનરલ સાયન્સની વાત કરીએ તો ઊંડાણપૂર્વક સાયન્સ પ્રશ્નો સીધી રીતે પૂછવાના બદલે ઉદાહરણ આધારિત પૂછવામાં આવ્યા હતા. હવે તેની અંદર ભૌતિક વિજ્ઞાન જોઈએ તો કે પ્રકાશનું વક્રીભવન, તો કે કાચના સ્લેબમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે શું ફેરફાર થાય તેવા પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ અરીસો અને લેન્સ, જો વસ્તુ વક્રતા કેન્દ્ર પર હોય તો પ્રતિબિંબ ક્યાં અને કેવું મળશે? જવાબ આવશે સી પર જ વાસ્તવિક અને ઉલટું. એવા પ્રશ્નો પણ જોવા મળ્યા. ઓહમના નિયમ આધારિત પ્રશ્નો જોવા મળ્યા, જેમાં શરીરની જોડાણ અને સમાંતર જોડાણના પરિપથમાં કુલ અવરોધ શોધવાના દાખલા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ. રસાયણ વિજ્ઞાનમાં ડોબ્રીનરની ત્રિપુટી, તત્વોના પરમાણુ ભારના આધારે કઈ જોડી સાચી છે તે શોધવાના એવા પ્રશ્નો જોવા મળ્યા. રાસાયણિક પ્રતિક્રિયા, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણના આધારે પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ બ્લીચિંગ પાવડર અને બેકિંગ સોડા તેમના રાસાયણિક સૂત્રો અને ઉપયોગો, આમાંથી પણ પ્રશ્નો જોવા મળ્યા હતા. જીવ વિજ્ઞાનમાં પ્રકાશ સંશ્લેષણ આધારિત પ્રશ્નો જોવા મળ્યા, જેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કઈ ઉપપેદાશ બહાર નીકળે છે એવા પ્રશ્નો જોવા મળ્યા. આનુવંશિકતાના આધારે મેન્ડલના વટાણાના પ્રયોગ આધારિત બીજી પ્રશ્નો જોવા મળ્યા છે. ગણિતની અંદર જોઈએ તો કે ગણતરીવાળા માટે વધુ સમય ફાળવવો પડ્યો હતો એવા પ્રશ્નો જોવા મળ્યા. ત્રિકોણમિતિની અંદર સાઇન થીટા કોસ થીટાની અંદર બીજી કિંમતો મૂકી સાદુરૂપ આપવાના 1-2 પ્રશ્નો જોવા મળ્યા હતા. ત્યારબાદ નફો ખોટ, એક વસ્તુ 15% ખોટમાં વેચાય છે, જો તેને 200 રૂપિયામાં વધુ વેચવામાં આવે તો 10% નફો થાય તો મૂળ કિંમત શોધો. આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, મૂળ કિંમત શોધવાના. ત્યારબાદ આંકડાશાસ્ત્રમાંથી પ્રશ્નો જોવા મળ્યો, જેમાં બહુલક, મધ્યસ્થ અને મધ્યક આધારિત સંબંધનું સૂત્ર એના આધારે એક દાખલો જોવા મળ્યો. ક્ષેત્રમિતિની અંદર વર્તુળના ક્ષેત્રફળ અને પરિઘનો ગુણોત્તર અથવા નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ આધારિત પ્રશ્ન જોવા મળ્યા. ત્યારબાદ રિઝનિંગની અંદર વાત કરીએ તો સિટિંગ એરેન્જમેન્ટ, 8 વ્યક્તિઓ ઉત્તર દિશામાં મોઢું રાખીને લાઈનમાં બેઠા છે. આમાં કોણ કોની ડાબી બાજુથી ત્રીજું? એવા 2 પ્રશ્નો એક પઝલ પરથી હતા જોવા મળ્યા હતા. વેન ડાયાગ્રામના પ્રશ્નો જોવા મળ્યા હતા કે પ્રાણીઓ, વાઘ અને માંસાહારી વચ્ચેનો સંબંધ દર્શાવો. ત્યારબાદ કેલેન્ડર આધારિત પ્રશ્નો જોવા મળ્યા, જેમાં જો કે 1 જાન્યુઆરી 2025ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2026ના રોજ કયો વાર હશે? જો જવાબ ગુરુવાર આવે. આવા પણ પ્રશ્નો જોવા મળ્યા હતા. ત્યારબાદ જનરલ અવેરનેસ અને કરંટ અફેરની વાત કરીએ તો તેમાં ખાસ કરીને નિયુક્તિ, જેમ કે ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર અને મહત્વના હોદ્દાઓ એટલે કે પદ, એના આધારિત પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ રમતગમત, 2025માં રમાયેલી મુખ્ય ટુર્નામેન્ટ વિજેતા અને ઉપવિજેતાના આધારે પ્રશ્નો જોવા મળ્યા. ભૂગોળની અંદર હિમાલયની સૌથી ઊંચી ચોટીઓનો ક્રમ અથવા નદીઓના વહેણની દિશા, તેના આધારે પ્રશ્નો જોવા મળ્યા. અર્થતંત્રમાં ભારતીય રિઝર્વ બેંક એટલે કે જે મેન બેંક છે આરબીઆઈ અને રેપો રેટ વિશેના સામાન્ય જાણકારીના પ્રશ્નો જોવા મળ્યા. હવે આગામી શિફ્ટોની રણનીતિ શું હોઈ શકે? તો કે ટાઈમ મેનેજમેન્ટ એક ખાસ ઉપયોગી છે. અને રીઝનિંગની અંદર જો પઝલ હોય, પઝલ ન સમજાય એવી હોય તો સમય ન બગાડો, તે છોડી દેવો અને જો છેલ્લે સમય વધે તો તેને સોલ્વ કરી